પ્રણામ જય જિનેન્દ્ર મિત્રો, આપણા પુણ્યકર્મથી આપણને દેવ, ગુરુ અને ધર્મ મળે છે, પણ એનો મહિમા, એનું મહત્વ અને એના ચમત્કારથી ઘણીવાર આપણે અજાણ હોઈએ છીએ. નમસ્કાર, હું છું હર્ષલ શાહ. ગુરુગુણ ગૌરવગાથા સિરીઝના 41મા એપિસોડમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદમાં શાંતિનગરની પાવન ભૂમિ પર સ્થિત સંસ્કૃતિ ભવનમાં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વિક્રમ સુરીશ્વરજીનું સમાધિ મંદિર આવેલ છે. મિત્રો, આ ગુરુદેવના ચમત્કાર અને એમની અસીમ કૃપાનો અનુભવ અસંખ્ય ભક્તોને એમની હયાતીમાં થયો છે અને અત્યારે પણ થઈ રહ્યો છે. તો ચાલો આપણે પણ આવા ગુરુદેવના ચમત્કારને જાણીને આપણી શ્રદ્ધા ભક્તિમાં વધારો કરીએ. તો આ વાત છે અમદાવાદમાં રહેતા સિદ્ધાર્થભાઈના દીકરા જીનેશની. જીનેશને એવો અસાધ્ય રોગ થયો હતો કે થોડા દિવસ જાય અને એને 2-3 ડિગ્રી જેટલો તાવ આવી જાય. આ ક્રમ ઘણા સમયથી ચાલતો હતો. આ રોગનું યોગ્ય નિદાન કરાવવા માટે એ લોકો ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે અલગ અલગ બ્લડ રિપોર્ટ્સ કરાવવાના કીધા. બ્લડ રિપોર્ટ્સ કરાવીને જ્યારે ડૉક્ટર પાસે આવ્યા ત્યારે રિઝલ્ટ જોઈને સૌ ચોંકી ગયા, કારણ કે બધા જ રિપોર્ટ્સ નીલ આવ્યા હતા. હવે શું કરવું, કેમ કરવું એ કોઈને સમજાતું નહોતું. ઘણા ઉપચારો કર્યા પછી પણ પરિસ્થિતિમાં કોઈ જ ફરક પડતો ન હતો. કુટુંબના એકના એક દીકરાને વારંવાર આ પરિસ્થિતિમાં જોઈને સૌની આંખો ભીની થઈ જતી હતી. મિત્રો, જ્યારે કુટુંબમાં કોઈ એક વ્યક્તિ ઉપર કોઈ આફત આવે, કોઈ પ્રોબ્લેમ આવે, તો એની અસર કુટુંબના દરેક વ્યક્તિ ઉપર પડતી હોય છે. અને એવામાં પણ જ્યારે કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન ના દેખાતું હોય, જ્યારે કોઈ રસ્તો ના દેખાતો હોય, તો સિદ્ધાર્થભાઈના પરિવાર ઉપર શું ગુજરતી હશે એ આપણે અનુભવી શકીએ છીએ. પણ કહેવાય છે ને, ઈશ્વર કે ઘર દેર હૈ અંધેર નહીં. જો મિત્રો આપણે સારા કર્મો કર્યા હશે, પુણ્ય કર્મો કર્યા હશે અને આપણી શ્રદ્ધા ભક્તિ અડગ હશે ને, તો જીવનમાં ગમે તેટલો મોટો પ્રોબ્લેમ કેમ નહીં આવે, એનું સોલ્યુશન આપણને જરૂરથી મળી જશે. તે વખતે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વિક્રમ સુરીશ્વરજી મહારાજ સાહેબ ધરણીધરમાં ઉપસ્થિત હતા. સંવત્સરીનો દિવસ હતો અને જીનેશના પિતા સિદ્ધાર્થભાઈ ગુરુદેવ પાસે સંવત્સરીનું પ્રતિક્રમણ કરવા પહોંચ્યા હતા. પ્રતિક્રમણ શરૂ થવાની તૈયારી જ હતી કે ગુરુદેવે સિદ્ધાર્થભાઈને જોઈને કીધું કે તેમનો દીકરો જીનેશ કેમ નથી આવ્યો, એ ક્યાં છે? એટલે સિદ્ધાર્થભાઈએ જવાબ આપ્યો કે ગુરુદેવ, એને તાવ આવ્યો છે એટલે નથી આવી શક્યો. ગુરુદેવે કીધું, ચિંતા ના કર, તું એને મારી પાસે લઈ આવ. સિદ્ધાર્થભાઈએ મનમાં વિચાર્યું કે ઘરે જઈને જીનેશને લઈને આવતા 15-20 મિનિટ તો થઈ જશે. આ બાજુ સંવત્સરીનું પ્રતિક્રમણ શરૂ થવાની તૈયારી થઈ ગઈ હતી, પણ મનમાં મૂંઝવણ સાથે ગુરુદેવની આજ્ઞાનું પાલન કર્યું અને જલ્દીથી ઘરે ગયા અને જીનેશને લઈને આવ્યા. ગુરુદેવે વહાલથી જીનેશને પોતાની પાસે બેસાડ્યો. વાત્સલ્યથી તેના માથે હાથ ફેરવ્યો. 5-10 મિનિટ જાપ કરીને વાસક્ષેપ નાખ્યો અને સંવત્સરીનું સંપૂર્ણ પ્રતિક્રમણ પોતાની પાસે જ બેસાડીને કરાવ્યું. એ દિવસ પછી જીનેશના જીવનમાં એવો ચમત્કાર સર્જાયો કે જે અસાધ્ય રોગ ઘણા ઉપચારો કર્યા પછી પણ એનું નિદાન નહોતું આવતું, એ ગુરુદેવના આશીર્વાદથી, ગુરુદેવની કૃપાથી હંમેશા માટે મટી ગયો અને એ દિવસ પછી જીનેશને ક્યારે પણ તાવ નથી આવ્યો. આવા ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન. નેક્સ્ટ વીક ફરી એકવાર ગુરુદેવના ચમત્કારની વાત સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સ્ટે કનેક્ટેડ વિથ અસ એન્ડ થેન્ક યુ સો મચ.